આ કાળઝાળ ગરમીમાં જો ઠંડકનો અહેસાસ કરવો હોય, આનંદ કરવો હોય, ગ્રુપમાં જવું હોય તો આવો અમારી સાથે. તમને એવી જગ્યાઓ પર લઈ જાઉં જ્યાં દર્શન પણ થશે અને સ્નાન પણ થશે. તો ચલો, અમે લોકો આવી ગયા છે ગળતેશ્વર. નામ તો તમે સાંભળ્યું જ હશે, ગળતેશ્વર મહાદેવ, જે ડાકોરથી લગભગ 25 કિલોમીટર દૂર છે અને બરોડાથી લગભગ 70 કિલોમીટર દૂર છે. મહીસાગર નદીને કિનારે આવેલું છે. અહીંની નદીમાં નાહવાની મજા જ કંઈક ઓર છે. તમને અહીં છીછરું પાણી મળશે. હા, સેફટી માટે ખાસ ધ્યાન રાખવું. અહીં લોકો શનિ રવિવાર બહુ લોકો આવે છે. સ્વિમિંગ પુલની નાહવાની મજા કરતાં આવું કુદરતી જગ્યાઓ પર તમે નાહવા જશો તો તમને ખરેખર આનંદ થશે. અહીં તમને ઘણા બધા સ્ટોલ છે. તમને તાપ પણ નહીં લાગે. તમને રસ, કોલ્ડ ડ્રિંક્સ આ બધી વસ્તુ મળી રહેશે. નાસ્તો મળી રહેશે. તમને બેસવા માટે ચેર પણ મળી રહેશે. જો કોઈ લેડીઝને અહીંયા નાહવું હોય તો ચેન્જિંગ રૂમ પણ મળી રહેશે. તો આવી જગ્યાઓ પર તમે જ્યારે આવશો તો ત્યારે તમને એમ થશે કે સ્વિમિંગ પુલમાં નાહવું ન જોઈએ. આ તમે જે જોઈ રહ્યા છો ને એ માર્કેટ પણ છે, એટલે કે અહીંયા શોપિંગ પણ થશે. તો તમે આવો છો ને અહીંયા, અને હા, તમને કહી દઉં કે અહીંયા બાજુમાં જે મંદિર છે ને એ મંદિરના દર્શન તો ખાસ કરજો, કારણ કે આ મંદિર બહુ પૌરાણિક છે. અને ડાકોર જાઓ ત્યારે પણ વાયા ગળતેશ્વર જ જજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય મહાદેવ.